ધાનપુર તાલુકાના પીએસઆઈ દ્વારા ટ્રાફિક પોલીસે હેલ્મેટ દ્વારા સૂચનાઓ આપવામાં આવી। ધાનપુર તાલુકામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને લોકોમાં ટ્રાફિક શિસ્ત જળવાય તે હેતુથી આજે સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી। પીએસઆઈએ જાતે વાહન ચાલકોને અટકાવી સુરક્ષાના મહત્વ વિશે સમજાવ્યું। આજ રોજ ધાનપુર પોલીસ મથકના પીએસઆઈની આગેવાની હેઠળ પોલીસ ટીમ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી વધતા જતા અકસ્માતોને ધ્યાને રાખીને પોલીસે વાહન ચાલકોને સમજાવ્યું હતું કે હેલ્મેટ એ દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાના જીવનની સુરક્ષા માટે છે। ચેકિંગ દરમિયાન જે વાહન ચાલકો પાસે હેલ્મેટ ન હતા તેમને રોકીને ભવિષ્યમાં ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત ટ્રિપલ સવારી અને લાયસન્સ વગર વાહન ચલાવતા ચાલકો સામે પણ લાખ કરવામાં આવી હતી। તેમજ પીએસઆઈ દ્વારા પ્રજાને એક સંદેશ આપવામાં આવ્યો કે લોકો પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોને અનુસરે તે જરૂરી છે। હેલ્મેટ પહેરવાથી જીવલેણ અકસ્માતનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે। ધાનપુર પોલીસ દ્વારા આવી જાગૃતિ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા, ધાનપુર।